આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત અંતરાય કર્મના આધારે ભીમસેન રાજાની કથા આપણે જોઈ. પોતાના માતા પિતાનું ખૂન જેમણે કર્યું હતું એવો વ્યક્તિ પણ ગિરનારની તળેટીએ આવી અને આ સંસારની માયાજાળમાંથી મુક્ત થઈ અને પોતાનું કલ્યાણ સાધે છે. આ આપણને સૂચવે છે કે આપણા કર્મો એનાથી ભયભીત થવા જેવું નથી. ઇનફેક્ટ કર્મો ઉપર ફોકસ કરવા જેવું પણ નથી. આપણે આગળ જોયું હતું કે 3 પ્રકારની દ્રષ્ટિઓ છે. એક શ્વાન દ્રષ્ટિ છે, એક સિંહ દ્રષ્ટિ છે અને એક સુગ્ન દ્રષ્ટિ છે. શ્વાન દ્રષ્ટિની અંદરમાં તો આપણે આપણી કલ્પનાની વાત કરીએ, આપણા પરિપ્રેક્ષની, તો જો આપણે શ્વાન દ્રષ્ટિવાળા છીએ તો આપણે નિમિત્તને ભરીને ગાળો આપશું, એને જવાબદાર ઠેરવશું અથવા એને જ આપણે સર્વસ્વ માનશું. આપણને પ્રેમ મળે છે, આપણે ખુશ છીએ તો જેણે આપણને ખુશી આપી આપણે એને જ સર્વસ્વ માની અને એની કાચે એની માટે આપણે જીવનની અંદરમાં અનહદ રાગ કેળવીશું. કેમ? કારણ કે આપણે એવું માનીએ છીએ કે મને બધું સારું આપનારા જ છે, એવી રીતે મને બધું ખરાબ આપનાર પણ આ છે. મારી યારે કંઈક ખોટું થયું તો આપણે સૌથી પહેલું ગોતશું. આમાં આપણે છે ને આપણા સ્વભાવનું થોડું વિશ્લેષણ કરવા બેસીએ ને તો આપણને ખરેખર ખ્યાલ આવશે કે જેવો કોઈ ખોટો પ્રસંગ બને છે, અણધાર્યો પ્રસંગ બને છે, આપણું સૌથી પહેલું ફોકસ શું હોય છે એ સમજવા જેવું છે. આપણામાંના ઘણા એવા હશે કે જેને રોકકડ કરવામાં જ રસ છે. આવું કેમ થયું, આવું ન થવું જોઈતું હતું, બસ આવું આર્ત ધ્યાન જ એ એની માટે આખું લક્ષ્ય એ જ હશે. આપણામાંના કેટલાક એવા હશે કે જે હવે ગોતશે કે આવું કેમ થયું, કોના કારણે થયું. એટલે એ આજુબાજુના દરેક તત્વો જે આ ઘટનામાં ઇન્વોલ્વ થયા છે એ બધાનો રોલ પ્લે એને ડિસ્કસ કરી રાખશે, એને વિચારી રાખશે. જો આ ભાઈએ આ ન કર્યું હોત ને તો આપણું થતા જ નહીં. આ બધાના મૂળ આ છે. કોઈ એક વ્યક્તિ, કોઈ એક પ્રસંગ, કોઈ એક તત્વ, જીવ અથવા અજીવ, કંઈ પણ મૂળમાં કેટલાક વ્યક્તિઓનું લક્ષ્ય ત્યાં સુધી સીમિત થઈ જાય છે કે કોણે કર્યું છે એ જુઓ, એ ગોતો અને એના ઉપર બધો ટોપલો ઢોળો. બહુ જૂજ વ્યક્તિઓ આપણને જીવનમાં એવા જોવા મળશે કે જે એમ કહેશે કે ભાઈ અત્યારે મૂકો, અત્યારે જે થઈ ગયું ને થઈ ગયું, હવે અત્યારે શું કરવું જોઈએ એ બોલો, ચાલો. અને હવે જે પણ થયું છે એનો રસ્તો શું નીકળી શકે છે એવું સમાધાનકારી વલણ એ એને સૌથી પહેલાં સૂચશે. એ ગોતવા પ્રયત્ન જ નહીં કરે કે આ કોના કારણે થયું છે. કદાચ એને ખ્યાલ પણ આવશે તો એમ કહેશે કે ઠીક છે એની યારે પછી ફોડશું, પહેલાં અત્યારે શું કરવા જેવું છે એ વિચારો. અને બહુ જૂજ એવા વ્યક્તિઓ હશે કે જે અક્રિય હશે. એટલે શું? તો કે આખી ઘટના થઈ ગઈ, એ ઘટનાનો કોઈ પ્રતિસાદ આપવા માટે બહુ વિશેષ પ્રયત્ન જ નહીં. એટલે થઈ ગયું, લોકો રોકકડ કરે છે તો એમ કે બરાબર છે ભાઈ, થાય, હવે શું કરી શકાય, કુદરતનો ક્રમ છે, આપણે આગળ વધો. હવે જીવનની અંદરમાં ફ્લો જે છે એ ફ્લોમાં વહેનારા કેટલાક લોકો હશે. જો કે એવા વ્યક્તિઓ બહુ જૂજ મળવાના, રેયર રહેવાના. પણ એટલીસ્ટ હું એવું માનું કે આપણામાંથી ઘણા બધા લોકોએ એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણી સ્થિતિ એ સમાધાનકારી વલણની તરફની પણ જાય. નહીં તો આપણે પહેલાંને બીજામાંથી ઊંચા નહીં આવે. અને આપણે જીવનમાં આવા જ વ્યક્તિઓ જોયા છે એટલે આપણે પણ થશું આવા જ, શીખ્યા છે જ. આ અત્યારના જમાનાની અંદરમાં જે લોકોને ડિપ્રેશન બહુ સહજ થઈ ગયું છે એનું મૂળ કારણ આ છે. એને જે થઈ ગયું છે ને એનો વસવસો, એનું આર્ત ધ્યાન અનહદ છે. અને એના કારણે એમાંથી બહાર નીકળવાનો વે આઉટ, મનથી બહાર નીકળવાનો વે આઉટ એને મળતો જ નથી. અને એટલે શું કરે છે તો જગત
એન્ટરટેનમેન્ટના માધ્યમથી એને શાંત કરવાનો કે એને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરે છે. ફરવા વયા જાઓ, મોબાઈલ જોઈ લો, ટીવી જોઈ લો, થોડા ટાઈમ માટે ભૂલી જશું, કંઈક બીજે ડાયવર્ટ થઈ જાઓ, અને કોઈક નબળી આદતો હશે તો દારૂ પી લો. પણ એવો ક્યારેય પ્રયત્ન નથી થતો કે હું આ પ્રશ્નને ફેસ કરી અને જે હકીકત છે, પ્રેક્ટિકલ હકીકત છે કે ભાઈ આના મૂળમાં શું છે. મારી હારે આ ઘટના બની તો જગતમાં ઘણા હારે આ ઘટના બને છે ભાઈ. હું એકલો જગતનો વિક્ટિમ નથી. અને એવું કોણ છે કે જેને મને ટાર્ગેટ કર્યું હશે? કાંઈ નહીં. મારું કરેલું હશે, હું ભોગવું છું. આટલો સિમ્પલ થિયરીનો ભાવ પણ આપણે જન્માવી નથી શકતા. વર્ષોના વર્ષો સુધી પ્રવચન સાંભળનારા માણસો પણ નથી જન્માવી શકતા. કર્મ થિયરીને જ્યાં સુધી આપણે જીવનમાં અપ્લાય નહીં કરીએ, સ્થાન નહીં આપીએ, ત્યાં સુધી આપણો કરેલો ધર્મ આપણને અણીના સમયે કામ પર જ નહીં આવે. આ જે ભીમસેનનું ચરિત્ર છે એ આપણને સૂચવે છે કે કંઈક બિયોન્ડ જોવા જેવું છે. પ્રસંગની બિયોન્ડ જોઈએ. જે દેખાય છે કે એણે કર્યું એ શ્વાન દ્રષ્ટિ છે. એની પાછળ રહેલું કર્મ એણે કર્યું એ સિંહ દ્રષ્ટિ હશે. મેં કર્યું તું અને હું ભોગવું છું એ સુગ્ન દ્રષ્ટિ છે. પણ સુગ્ન દ્રષ્ટિની પરાકાષ્ઠા એ છે કે જે પણ હોય ભાઈ થઈ ગયું, પ્રસંગ છે, જીવન છે, આવું થાય. અને એના કોઈ પણ કારણને મનને આપવાનો સમય જ ના આપે. હું મારા મનને આવી વસ્તુઓમાં ઇન્વેસ્ટ જ કેમ કરું? જે ઘટના ઘટી ગઈ છે એ તો ભૂતકાળ છે. હું ભૂતની અંદર કેમ જાઉં? આવું વિચારીને પણ જીવ પોતાના જીવનના ફ્લો મારે. સમય મને જે આપશે એ સંવેદવાની મારી તૈયારી છે. આવું આ જે ભીમસેન રાજાના ચરિત્રમાંથી આપણે શીખીએ ને, તો એ જે દ્રષ્ટિકોણ છે ને એ દ્રષ્ટિકોણ આપણને જીવનમાં બહુ જ ઉપયોગી બનશે. આપણું મન ક્યારે ડિપ્રેશનમાં નહીં જાય, આપણું મન ક્યારે આર્ત ધ્યાનમાં નહીં જાય, અને એમ લાગે કે આપણું જીવન પ્રસન્નતાથી જશે. એટલું જ નહીં, એના આધારે આપણું ભવાંતર પણ બહુ સારો થશે. આપણે એક ચરિત્ર જોયું હતું ધર્મકથાની અંદરમાં, કદાચ બહુ જ સરસ રીતે વણાયેલા ચરિત્રોમાંનું એક ચરિત્ર હતું અંજના સુંદરી. કોઈ દિવસ એમને એવું નહોતું થયું કે મારી યાર આવું કેમ થયું, મારા પતિએ અકારણ મારા કોઈ વાંક વગર મારી સાથે આવું કેમ કર્યું. કોઈ બોલે ત્યારે એવું કહી દેતા હતા કે મેં જ કરેલા કર્મો હશે ને. પછી જ્યારે અંતે બધું જ સરસ થઈ ગયું અને છેલ્લે જ્યારે જ્ઞાની ભગવંત મળે છે, ત્યારે અંજના સુંદરી જે પૂછે છે કે પ્રભુ આવું કેવી રીતે થયું, મારી યારે કેમ થયું, ત્યારે જે જ્ઞાની ભગવંત એને કહે છે એ અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે અંતરાય કર્મની પૂજાની અંદરમાં 64 પ્રકારની પૂજામાં અંતરાય કર્મની પૂજાની અંદરના દ્રષ્ટાંતની અંદરમાં ટાંક્યું છે કે અંજના સુંદરીએ જે રીતે અંતરાય બાંધ્યો હતો એ રીતે આપણો જીવ અંતરાય ન બાંધે એ ખાસ જોવું જોઈએ. ધન સંપન્ન એવા શ્રેષ્ઠી બે પત્ની, બંનેના વિચારોની અંદરમાં ઘણું અંતર. એકને પરમાત્માનો માર્ગ ગમે, બીજીને ન ગમે. એક પરમાત્માની પૂજા કર્યા વિના પાણી પણ ન વાપરે, બીજીને એમ લાગે કે આ બધું તો ઠીક છે. એકે પેલીને હેરાન કરવા માટે ભગવાનની પ્રતિમા સંતાડી દીધી, બીજીને વિવળતા થઈ, ભગવાન ક્યાં ગયા, ભગવાન ક્યાં ગયા, પ્રાણથી પ્રિય છે, જીવનનો આધાર એ ભગવાનને માન્યા છે. પૂજા વિના વાપરીશ નહીં આવો નિયમ છે. અને નિયમ તો હજી ઠીક છે, કારણ કે નિયમ એટલા માટે છે કારણ કે પ્રભુ પ્રત્યે પ્રેમ છે. નિયમ માટે ન વાપર્યું એવું નહીં, પ્રભુ પ્રત્યે પ્રેમ છે અને પ્રભુ જ ખોવાઈ ગયા છે, તો મારાથી વપરાય કેવી રીતે? આપણે ત્યાં કેટલાક વર્ષો પહેલાં ક્ષત્રિય કુંડના વર્ધમાન સ્વામી ભગવાન ખોવાઈ ગયેલા. કેટલાક દિવસો સુધી ભગવાન ઓજલ હતા, આપણને મળ્યા ન હતા.
જેને આપણે સમાજની અંદરમાં બહુ જ ઊંચી કક્ષાએ બેસાડે છે ને, દાનવીરો, આરાધકો, એ બધાએ બહુ સારા પ્રયત્નો કર્યા હતા. પણ જેની તરફ આપણી ક્યારે દ્રષ્ટિ પણ નથી ગઈ, જેને આ જૈન સમાજે ક્યારેય મોટા કરવાનો પ્રયત્ન નથી કર્યો, કોઈ સંઘોએ મોટા કરવાનો પ્રયત્ન નથી કર્યો, એવા સંઘના નાના નાના ઘરોમાં રહેલા કેટલાય વ્યક્તિઓ, આરાધકો, જીવનમાં એકાદ બે વાર કદાચ ક્ષત્રિય કુંડ ગયા હશે અને દાદાના દર્શન કર્યા હશે, કેટલાક એવા હશે કે નહીં પણ કર્યા હોય, પણ એમને ભગવાન ગયાનું એટલું બધું દુઃખ હતું, એટલો બધો આક્રોશ હતો. આવા કેટલા બધા લોકો એ સમય હતા કે જે લોકોએ અઠ્ઠમના પચકાણ કર્યા હતા. કોઈ સામૂહિક ટહેલ નહોતી કે જે અઠ્ઠમ કરશે એને આટલી પ્રભાવના મળશે, જે અઠ્ઠમ કરશે એને જાત્રા કરાવવા લઈ જશું. આવું કોઈ પ્રલોભન ન હતું, પ્રેમ હતો. એમને એ પણ ખબર હતી કે અમારું નામ ક્યાંય આવવાનું નથી, વોટ્સએપ પર ફરવાનું પણ નથી કે જુઓ આ કેટલા આરાધક છે, કંઈ નથી. પણ સહજ હતું. ખરેખર શાસનની મૂડી છે ને એ આવા વ્યક્તિઓ છે. આપણે અજ્ઞાત રહીએ અને તેમ છતાં આરાધના કરીએ છીએ ને, ત્યારે સમજવું કે એ પ્રેમથી પ્રેરાઈને થાય છે. પ્રલોભનથી પ્રેરાઈને ધર્મ થાય એનો વિરોધ નથી, પણ એનાથી ઉપર ઉઠવા જેવું તો છે જ, એ પણ નક્કી વાત છે. બાળક લોલીપોપ લે અને પાઠશાળામાં આવે એનો વિરોધ ન હોય, પણ મોટો થયા પછી એ લોલીપોપ જ માંગતો હોય તો એ શરમજનક છે. અહીંયા પેલીને સહજ રીતે પ્રભુ પ્રત્યે પ્રેમ હતો, એટલે એનાથી એ ભોજન પાણીવાળી વાત પચી જ નહીં, ફાવી જ નહીં. આખા દિવસનો ઉપવાસ થયો. મૂર્તિની ચિંતા, લોકો શોધખોળ કરતા હતા, અને હવે બીક લાગી કે જે દાસી દ્વારા ચોરી કરાવડાવી છે એ દાસી સુધી રાજા પહોંચી જશે, અને જો દાસી મારું નામ આપી દેશે તો. એટલે પોતે જઈ રાત્રિના સમયે એ પ્રતિમાને ચૂપચાપ જ્યાં હતી ત્યાં પાછી મૂકી દીધી. પેલીનું પારણું થઈ ગયું. લોકોએ બધું ભૂલાઈ ગયું. લોકોને જીવનમાં કોઈને ખબર ન પડી કે આ જ એ રાણી હતી કે જેણે ભગવાનને છુપાવ્યા હતા. પણ એક સીસીટીવી એવું છે કે જેને ખબર હતી કે આ રાણીએ આવું દુષ્કૃત કર્યું છે, કુદરતનું, પ્રકૃતિનું. અને એ પ્રકૃતિના સીસીટીવીએ એ રાણીને બીજા ભવની અંદરમાં અંજના સુંદરી બનાવી. પેલી રાણીના પ્રિયતમ એવા પ્રભુ એનો વિયોગ એણે કરાવડાવ્યો. તો આ ભવની અંદરમાં એના પોતાના પ્રિયતમ એવા પવનંજયનો વિયોગ એને સહન કરવો પડ્યો, અકારણ. એ ભવની અંદરમાં કોઈએ એની પર કલંક ન મૂક્યો. એની ધરપત એને હતી કે હાશ ચાલો કામ પતી ગયું, અને કોઈએ કલંક મારી પર મૂક્યું નહીં, કોઈને ખબર ન પડી, અને એનું પ્રાયશ્ચિત કર્યા વગર મરી. બીજા ભવની અંદરમાં જે પાપ એણે નથી કર્યું એવા પાપનું કલંક એને ભોગવવો પડ્યો. કર્મના છે ને મલ્ટિપ્લિકેશન છે, સરવાળા હોતા જ નથી. આ ભવની અંદરમાં પ્રાયશ્ચિત કર્યા વિના જેટલા કર્મો લઈને આપણે મરવાના છીએ એ બધા જ કર્મો ગુણાકાર થઈ અને આપણને પાછા મળવાના છે. આપણને ખરેખર જીવનમાં કંઈ કરવા જેવું લાગતું હોય તો એ આપણે આ ભવમાં કરેલા કમસે કમ જે યાદ છે એ બધા પાપોનું પ્રાયશ્ચિત છે. એ લઈને મરી જશું ને તો મરી જ જશું, ભવો ભવ મરી જશું. અંજનાનું ચરિત્ર સાંભળ્યા પછીથી કોઈ એવું નહીં હોય કે જેની આંખમાં પાણી નહીં આવ્યા હશે. પણ અંજનાનું આ પૂર્વભવ લાંબા સમય સુધી પોતાની શોક્યને ભોજન અને પૂજા વિનાની ટટડાવી જંગલમાં રહેવું પડ્યું એને. અંજનાના ભાવમાં રાજકુમારી હતી. પોતાની સાસુ જેને અતિશય પ્રેમ કરતી હતી, અચાનક અકારણ એ સાસુને એ ખટકવા લાગી, નગરમાંથી કાઢી મૂકી. પોતાના સસરા માનવા તૈયાર નથી, પણ છતાં સાસુ આગળ એ સમયે કંઈ ન ચાલ્યું. આપણું કર્મ જ્યારે બળવાન હોય
ત્યારે એ જગતની મતિ બોલાવે, આખી મતિ ચક્રાવે ચડાવી દે. આપણને ખરેખર એવું લાગે કે આવું કેમ થયું યાર, આ માણસને તો આની પર બહુ પ્રેમ હતો, અચાનક કેમ આવું થઈ ગયું? અચાનક એટલે થયું કારણ કે અચાનક ઓલા માણસનું કર્મ એને આડે આવ્યું. હવે એ કર્મ એવું છે કે એક પણ વ્યક્તિ એ સમયે જો સોફ્ટ કોર્નર વાળું હશે તો એ કર્મ ભોગવવામાં, એ અંતરાય ભોગવવામાં એને બરોબર ફળ નહીં મળે. તો કર્મ શું કરશે? સૌથી પહેલા એ બધાની મતિને કુંઠિત કરી નાખશે. જેટલા સમય પૂરતું એ કર્મ ચાલવાનું છે એટલા સમય પૂરતું સામાન્ય એના પ્રત્યે કોઈ પણ પ્રકારે લાગણી જ નહીં થાય. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. વર્ધમાન સ્વામી ભગવાન 82 દિવસ સુધી દેવાનંદાની કુક્ષીએ રહ્યા. આવું કેમ થાય કે કોઈ તીર્થંકર પરમાત્માનો જન્મ થાય, ચેવન થાય અને દેવેન્દ્રનું સિંહાસન ચલાયમાન ન થાય? આવું કઈ રીતે શક્ય બને? અને ઇન્દ્ર 82 દિવસ સુધી કંઈ જ ન કરી શકે, આવું કઈ રીતે થાય? એમણે 82 દિવસ પછીથી જે ગર્ભાપહરણનું ક્રિયા કરી એ પહેલાં કેમ ન કરી શક્યા હોય? પહેલાં કેમ સ્ફૂર્યું નહીં? આ દેખાડે છે કે જ્યારે જ્યારે ભગવાનનું કર્મ, નિજ ગોત્ર કર્મ ઉદયમાં હતું એ સમયે એ શ્રેષ્ઠ તત્વોની પણ મતિને આવરી દે છે. જ્યારે જ્યારે ભગવાનનો ઉપસર્ગો સહન કરવાના હતા ત્યારે ત્યારે એમની રક્ષામાં આવેલો મૂકવામાં આવેલો સિદ્ધાર્થ વ્યંતર એ ભાગી જતો હતો. એ જ સમયે ભાગી જાય પછી આવે. એને આવું કોણ કરાવતું હતું? એને આવું ભગવાનનું કર્મ કરાવતું હતું. આ બહુ નજીકથી સાંભળેલી ઘટના, એના દ્વારા આપણે શીખીએ છીએ. આ શીખવું જોઈએ. આ કે જ્યારે મારી પ્રત્યે કોઈને અસદભાવ થાય છે, મારી પ્રત્યે કોઈનું વલણ નબળું થાય છે, મારી પ્રત્યે કોઈ ક્રૂર થાય છે, ત્યારે એ વ્યક્તિ ક્રૂર નથી થતું, મારું કર્મ એને ક્રૂર બનાવે છે. મારે જે ભોગવવાનું છે એ તો જ ભોગવાય જો આ માણસ ક્રૂર થાય. તો સાહજિક રીતે એ માણસ કદાચ ક્રૂર ન પણ હોય પણ મારું કર્મ એને ક્રૂર કરાવશે. બિકોઝ એને એવું એન્વાયરમેન્ટ ઊભું કરવાનું છે કે જેના કારણે હું એ કર્મ ભોગવી શકું. અંતરાય કર્મની તાકાત આ છે. એ ફક્ત પોતાના પૂરતું સીમિત નથી રહેતું, એ આખું વાતાવરણ એવું કરી નાખે. જગતની અંદરમાં એક વ્યક્તિ એવો નહીં હોય કે જે આપણું કર્મ જાગતું હશે અને એવા સમયે એ આપણને અનુકૂળ બનશે. અને કદાચ અનુકૂળ બની જાય તો પણ એ આપણું કર્મ જે રીતે ભોગવવાનું છે એ રીતે ભોગવવાની અંદરમાં એક રત્તીભર પણ ફરક નહીં લાવી શકે. ફરક લાવવાનું કાર્ય એક જ તત્વ કરી શકશે, જીવ પોતે. જીવ પોતે એ સમયે શુભતાની અંદરમાં રહેશે તો કર્મો ફાસ્ટ નિર્જરામાં જશે. એ જો એ સમયે નવો બંધ નહીં કરે, એ સમયે દેવગુરુ ધર્મનું શરણું સ્વીકારી લેશે, એ સમયે એક દરેક શુભ કાર્યોની અંદરમાં પ્રતિપક્ષી ભાવનાઓની અંદરમાં લાગી જશે તો એ કર્મ બહુ ફાસ્ટ કપી જશે. એટલે જીવ પોતે જ માનસિક પુરુષાર્થ કરે તો કર્મ તૂટે. અંતરાય કર્મની આ વાતો, અંજના સુંદરીનું આ દ્રષ્ટાંત, એની પછીથી મમ્મણ શેઠનું એક દ્રષ્ટાંત આપે છે. હવે આ મમ્મણ શેઠના દ્રષ્ટાંતની અંદરમાં પણ પુણ્યા શ્રાવકની કથાની અંદરમાં એક વાત છેલ્લે આપણે લીધેલી હતી કે એના લાભાંતરાય કર્મનો ઉદય હતો. આપણે ઘણી વાતો સાંભળી છે. આપણને બધાને આવું થયેલું કે આવું કેવી રીતે? પુણ્યા શેઠ તો પૂનમચંદ શેઠ હતા અને પછી પોતે સ્વેચ્છાએ પુણ્યા શ્રાવક થયા છે ભગવાનની દેશના સાંભળીને, તો પછી કેમ લાભાંતરાયનો કર્મનો ઉદય ગણાય? એમાં કેમ આ કથા લીધી? પ્રશ્ન તો અહીંયા પણ થયો હતો. પણ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે આ કથાનકની અંદરમાં આ રીતે આ વાતને મૂકી છે તો એ પ્રામાણિકપણે આગળ જણાવવાની ચેષ્ટા માત્ર એ હતી. અહીં વીર વિજયજી મહારાજ સાહેબે આ દ્રષ્ટાંતને લાભાંતરાય કર્મના અંતર્ગત મૂક્યું છે, પુણ્યશ્રાવકના. તો આપણે એ દ્રષ્ટાંતને એ રીતે લીધું. બની શકે કે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબના મનની અંદરમાં કોઈક અલગ ભાવ હશે કે જેને હજી આપણે સ્પર્શ્યા નથી. કદાચ ઘણાને પ્રશ્ન થયો હશે, બોલનારને પણ થયો હતો કે આ કઈ રીતે લાભાંતરાય હશે.
પણ પ્રામાણિકતા એ છે કે એમણે જે મૂક્યું છે એ રીતે એ મૂકવું જોઈએ એમના જ્યારે કથાને મૂકીએ છીએ ત્યારે. તો આ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબનો દ્રષ્ટિકોણ હતો. એની પાછળ ચોક્કસ કોઈ કારણો હશે. પંડિત છે, એ કારણોને સ્પર્શવા માટે આપણે પ્રયત્ન કરશું, મથામણ કરશું. પણ હવે મમ્મણ શેઠના દ્રષ્ટાંતની અંદરમાં આપણે જવાનું છે. આવતીકાલે એ દ્રષ્ટાંતને થોડું વાગોળી અને અંતરાય કર્મ શું કરાવે છે હજી પણ એની થોડી ચોખવટોમાં આપણે જશું. જીના આજ્ઞા કંઈ પણ બોલાય તમે છે. જૈનમ જય અતિશાસન.